તો મિત્રો હું ને દયા અત્યારે પહોંચી ગયા છીએ પિંગળેશ્વર મહાદેવના મંદિરે. ઘણા સમયથી હું ને દયા એવો પ્લાનિંગ બનાવતા હતા કે આપણે મંદિરના દર્શન કરવા જઈએ. તો મિત્રો આ છે ગેટ અને આ અંદર જવાનું છે આપણે મહાદેવના દર્શને. અને દયા તો જો પોગી ગઈ છે અને હવે જવું છે દર્શન કરવા. તો ચાલો તમને અમે દર્શન કરવા લઈ જઈએ. તો મિત્રો સૌથી પહેલાં આવે છે મંદિર અને એની તમે ધજાના દર્શન કરી લો. અને ભાઈ જો આ ચારેય બાજુ છે એના રૂમ છે. અને એ બાદ તો હા હવે જો દયાને ગયા છે દર્શન કરવા, એ તો પોગી ગયા. તો ચાલો મિત્રો હવે હું પણ તમને મહાદેવના દર્શન કરાવી દઉં. અત્યારે આ લગભગ સમય હતો બપોરના થઈ ગયા હતા 2. અને હવે તો ચાલો આપણે જઈએ આ મંદિરમાં. ઓહો હોય પણ આમ તમને એમ થઈ જાય કે ભાઈ આ મંદિર છોડીને ક્યાંય બીજે જવું જ નથી ને એવું ભાઈ મસ્ત મજાનું જે આમાં કોઈ ચિત્રો હતા શિવલિંગના મહાદેવના. મને તો બહુ જ અહીંયા મજા આવી છે. અને ભાઈ એમ કહે ને જોવું એ આમ આપણે જોયા જ રાખવી. બહુ જ મને તો બહુ ગમ્યું ભાઈ. એ આમ તમે જોઈ લો, એ હું તો શૂટિંગ કરતો હતો પણ એ આ મંદિરમાં ગર્ભગૃહની શૂટિંગ કરવાની સખત મનાઈ હતી. તો અમે પછી નીકળી ગયા. પણ સોરી તો મિત્રો મેં તો દર્શન કરી લીધા પણ હું તમને દર્શન કરાવી ના શક્યો.